ભાવનગર જિલ્લાના બગદાણા ધામમાં થયેલા જીવલેણ હુમલામાં મોટો ઘટસ્ફોટ થયો છે। લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ 3 કલાકથી વધુ સમયની મેરેથોન પૂછપરછ બાદ પોતાનું મૌન તોડ્યું છે। એસઆઈટીની પૂછપરછ પૂર્ણ થયા બાદ જયરાજ આહીરે મીડિયા સમક્ષ આત્મવિશ્વાસ સાથે પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે મને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો। તમામ પ્રશ્નોના જવાબ આજે મેં આપ્યા છે। ભવિષ્યમાં ફરીથી આ બાબતે મને પૂછપરછ માટે બોલાવવામાં આવશે તો હું હાજર રહીશ। કાયદા પર મને પૂરો ભરોસો છે, જ્યારે બોલાવશે ત્યારે હું આવીશ। આ પૂછપરછ રેન્જ આઈજી ઓફિસમાં થઈ હતી। એસઆઈટીએ જયરાજ આહીરને નવનીત બાદલિયા પર થયેલા હુમલાના ષડયંત્ર અને અત્યંત સંબંધિત મુદ્દાઓ વિશે વિગતવાર પ્રશ્નો પૂછ્યા હતા। જયરાજ આહીરે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ કહ્યું કે તેઓ કાયદાની પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપશે, કોઈપણ ભય વિના હાજર રહેશે। આ નિવેદનથી કેસમાં નવી ચર્ચા શરૂ થઈ છે। આ કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને એસઆઈટીએ નવનીત બાલદૈયાનું પણ 3 કલાકથી વધુ નિવેદન નોંધ્યું છે। નવનીતે જયરાજ આહીર પર હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે। 15 પુરાવા પણ સોંપ્યા છે। આ કેસમાં કોળી સમાજમાં ભારે આક્રોશ છે અને રાજકીય દબાણ પણ વધ્યું છે। કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકી અને એમએલએ હીરા સોલંકી સહિત કોળી આગેવાનોએ મુખ્યમંત્રીને મળીને એસઆઈટીની માંગ કરી હતી। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે। ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર। વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર।